જે લોકોને હજુ સુધી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય એમની માટે ગુડ ન્યૂઝ આવે છે, જેમાં રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવાની જે લાસ્ટ ડેટ હતી એ 15 ફેબ્રુઆરી 2025 હતી, જેને એક્સટેન્ડ કરીને 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે. ગવર્મેન્ટ તરફથી તમને એક લાસ્ટ ચાન્સ આપવામાં આવે છે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે, જેથી હજુ સુધી પણ રાશન કાર્ડમાં તમે ઈ-કેવાયસી ના કરાવી હોય તો જલ્દીથી કરાવી દેજો, નહીં તો રાશન કાર્ડ રિલેટેડ જેટલી બી યોજનાઓનો તમને લાભ મળે છે એમાં મુશ્કેલી આવી શકે છે. રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે તમારા નજીકના રાશન સેન્ટરે જઈને રાશન કાર્ડ ડીલર પાસે જઈને કરાવી શકો છો. અને જો તમે ઘરે બેઠા ઓનલાઈન રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માગતા હોય તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે કેવી રીતે માત્ર તમારા મોબાઈલમાં રાશન કાર્ડનું ઓનલાઈન ઈ-કેવાયસી કરવું. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. રાશન કાર્ડમાં ઓનલાઈન ઈ-કેવાયસી કરવા માટે આ 2 ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે. એક તો રાશન કાર્ડ અને બીજું આધાર કાર્ડ. સૌથી મહત્ત્વનું, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમારું રાશન કાર્ડનું ઈ-કેવાયસી થશે નહીં. સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાંથી માય રાશન એપ અને આધાર ફેસ આઈડી એપને ડાઉનલોડ કરી દેવાની છે. માય રાશન એપને ઓપન કરવાની છે. એમાં જો તમે નવા વપરાશકર્તા છો તો તમારે નામ અને મોબાઈલ નંબર એડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું છે. હવે દોસ્તો, તમારે પ્રોફાઇલ પર જઈને તમારા આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરી દેવાનું છે. અહીં પ્રોફાઇલ પર ક્લિક કરો, ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીં રેશન કાર્ડ પર આપેલ જે નંબર છે એને એડ કરવાનો છે અને નીચે આધાર કાર્ડના છેલ્લા 4 અંક તમારે એડ કરવાના છે. એના પછી તમારા રેશન કાર્ડ લિંક પર ક્લિક કરવાનું છે અને હું સંમતિ સ્વીકારું છું ચેકબોક્સ પર ક્લિક કરી ઓટીપી જનરેટ કરી દેવાનો છે. આધાર કાર્ડ સાથે જે લિંક મોબાઈલ નંબર છે એની પર એક ઓટીપી આવશે, એને તમારે અહીં એડ કરી દેવાનો છે. ત્યારબાદ ઓટીપી ચકાસો પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એક આવો મેસેજ આવશે, રાશન કાર્ડ લિંક સક્સેસફુલી. તો તમારું રાશન કાર્ડ લિંક થઈ ગયું છે આધાર કાર્ડ સાથે. પિન સેટ ના કર્યો હોય તો તમારે પિન સેટ કરી દેવાનો છે. અહીં દોસ્તો, તમારે પ્રોફાઇલમાં જ લોગિન પિન સેટ કરો પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે જે પણ પિન રાખવો હોય એ પિન તમારે એડ કરી ફરીથી એ જ પિન તમારે ટાઈપ કરી દેવાનો છે. ત્યારબાદ નીચે તમારે મારો પિન સેટ કરો એની પર તમારે ક્લિક કરી દેવાનો છે, એટલે તમારો સક્સેસફુલી તમારો પિન સેટ થઈ જશે. આધાર ઈ-કેવાયસી પર ક્લિક કરો, ત્યારબાદ ઉપરની સૂચનાઓ વાંચી ચેકબોક્સ ઉપર ક્લિક કરી કાર્ડની વિગતો મેળવી લો. રાશન કાર્ડ નંબર નાખી કેપ્ચા કોડ નાખી કાર્ડના સભ્યોની વિગતો મેળવો બટન પર ક્લિક કરી દો. જે પણ સભ્યનું ઈ-કેવાયસી બાકી હોય એને સિલેક્ટ કરી નીચેના બટન પર ક્લિક કરો. સંમતિ ચેકબોક્સ પર ક્લિક કરી ઓટીપી જનરેટ પર ક્લિક કરો. આધાર કાર્ડ સાથે લિંક જે મોબાઈલ નંબર છે એની પર એક ઓટીપી આવ્યો છે, એને એડ કરી ઓટીપી ચકાસો બટન પર ક્લિક કરો. ઓટીપી કન્ફર્મ થયા બાદ ઓટોમેટિક આધાર ફેસ આઈડી એપમાં રીડાયરેક્ટ થઈ જશો. ત્યારબાદ પરમિશનમાં પહેલો ઓપ્શનને સિલેક્ટ કરી દેવાનો છે. ફેસને કેપ્ચર કરવા માટે સૂચનાઓને ધ્યાનથી વાંચી ચેકબોક્સ પર ક્લિક કરી પ્રોસેસ બટન પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ફેસને કેમેરાની સામે રાખવાનો છે અને જ્યારે ગ્રીન સર્કલ થાય ત્યારે આંખોને પટપટાવવાની છે, મતલબ કે બ્લિંક કરવાની છે. ઈ-કેવાયસી વિગતો મંજૂરી માટે મોકલવા ચેકબોક્સ ઉપર ક્લિક કરી સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમને સક્સેસફુલ મેસેજ મળશે તો તમારે સમજી લેવાનું કે તમારું ઈ-કેવાયસી થઈ ગયું છે. તો રાશન કાર્ડ રિલેટેડ તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા ફેમિલી સર્કલ કે ફ્રેન્ડ સર્કલમાં જેને પણ હજુ સુધી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાનું બાકી હોય એને આ વિડીયો શેર જરૂરથી કરી દેજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે.